હા બોલો સાહેબ. એટલે જીતુભાઈ ભાઈ જાય આવે જીતુભાઈ. હા જીતુભાઈ. જીતુભાઈ તમારું નામ? માનો ને જીતુભાઈ. હું બેંકમાં જ આવી. બેંકમાં જવાની. તમને વાત કરતી ઓહો લોન માટે. પેલી લોન માટે કરી ગઈ ને. હા, તમે હું કહેતો સાહેબ. હા એટલે અરે જે લોનના હપ્તા હોય એટલે ઓમ ચાર્જ ભરવા પડે. ચાર્જ જો તમારે જેના પર લોન લીધી હોય એ હોય તો ભરવા જ પડે. પણ એ હોય તો ઈ ભરવાના. હા પછી એ એક્સપાયર થઈ જાય પછી નહીં ભરવાના. ઓમતાળી સાહેબની કેવી હાલી વાત સાચી છે. એક્સપાયર થઈ એટલે ના ભરવાનું. તાણ મારે હાલો બાપુ બીમાર તો થઈ તો આ દાડો જાય તો રાત ના જાય અને રાત જાય તો હાલો દાડો ના જાય. હાલો અરે તો સાહેબ એક ફોન કરો ને તારે મારી વાત ફોન હા મને જે તે ફોર્મ આલો છે મને એટલે એમાં જે તમારે સહી કરવાની હોય ને એ મને કહો એટલે હું કરાવી લાવું. અને હોભળો કદાચ આજે લોન મળી જાય આજે અને બાપો કાલે એક્સપાયર થઈ ગયા તો માફ તો માપ ને માફ. હાર હાલો તાર મને ફોર્મ આ ફોરમ છે બરાબર હવે અહીંયા સહી કરવાની અને એમનો અંગૂઠો ને સહી અહીંયા કરાવવાની. બરાબર. પણ હું કહેતો હતો હા તમે હું તમને કહું મારા ગોમમાં કોઈની વાત ના થઈ જુઓ. કોઈની વાત મારે શું કામ? માં તો બેંકનો સાહેબ છું હું. તમારે આવું તમારે હું જાણું તમે જાણો. આ તો કદાચ છે ને તમને તો ગોમમાંથી નીકળ્યા હોય કદાચ માર ભાઈ કે ગોમમાં તમે બીજી જગ્યાએ કોઈ લોન કરતા હોય કારણ કે લોનોમાં સાહેબ કારણ કે ગોમમાં 4-5 આશરે લોનો થતી જ હોય ને તમારે તો કાયમી આવત જવત થતું હોય એટલે તમે લોનો કરતા હોય એટલે મારો ભાઈ કે મારા ગોમમાં કોઈ ભણવું ના ના જાણે કોઈ કીધું કોઈ વાત નહીં. શું કીધું કઈ વાંધો નહીં. ને કે અત્યારે સારું શું છે ભાઈ જોણી જાય ડોહું બહુ જોણી જાય ને આ તો કે જોઈ ગયા અત્યારથી કે મારા ગોમ તમે આમાં ફટાફટ સહી કરીને લાવો એટલે હું તમારી લોન પાસ કરી દઉં. કશું હતું નહીં બરાબર ફટાફટ સહી કરીને આપી દો. 100% કોણ હા હારો બે દમ ફટાફટ ફાઇનલ આપણે કઈ જાય છે હા ફાઇન બરાબર ફટાફટ આવો. તો હારું ખરા ને અમે હારું દેવું તો થઈ ગયું છે માથે હું હારું છે અમે પેલો કરતો જ હતો તો હું જાઉં નીકળું હારું હારતા નીકળો ફટાફટ હો. નીકળો હો હાર સાહેબ આવ્યો હા જો હારું દેવું તો થઈ ગયું છે 10 લાખ જેવું અને આ કુદરતને કરવા દો કે ભગવાન હોમાં મળ્યા છે મનાય તાણે હા છે આ વાળી દવા છોડતા મરસો મચ્છી બરાબરની પડી હતી તો છોટી ના એ મારું જબરજસ્ત મરસો બે હોય છે અમે શાંતિથી પંપ ધ્યાન મૂકી દઉં ને પછી નહીં નાખો તો એટલે જીતા તો અહીંયા જઈ આવ્યો મારા આળા બે દવાઈ જોતો હાલમાં છોકરાને કાગળિયો કરાવવાનો તો કે ઓહો કે હાલમાં જો તો ના ખમો સોટિયા ભાઈ થઈ તો હું મરસોમાં છોટી નથી પેલી મચ્છી પડી વાહ 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 પણ તો બે દાજી છે ફરફર કરે છે કાગળિયો લઈને ફરે છે આ પેલું છોકરાને હાળા નતું પેલું ફોરમ નું બધું હા એટલે શું જે તઈ તાણે હું તા હેતરમાં જે આવ્યો આ દવા છોડતા એવું કરજે તો હજી બાસી મેલી પેલા રેગામ તો વળી કાલ કીધું શોર્ટ હોય આ હાર તને ફોટો તા હો જે આર્યનું કરી આવ્યો વાહ વાહ અરે મારો બેટો મને હાસું બોલતો નહીં પાછો બે ની અત્યારે સાત દાજી ફરે છે આ કાગળીઓ લઈને ફરે છે એમ કહેતો બેતો નહીં તો આ મારી સોનું કોઈ કરે છે તો હું કોઈ ખબર પડતી નહીં મને આ રેડ મને હાલ જવા છે ઘેર તો પછી હું એનો પગલો ભરું વાળું એમને મને કહેતો નહીં એમનો ખબર પડે મને જવા જાવ બાપા એ બાપા કોણ વળી પીધું કોઈ શું થાય છે શું થાય બાપા બળદ પેટમાં તો બાપા એ પોણી પીધેલ નહીં કે મારું પોણી તો પાવું બાપા એ બાપા બાપા તો હાલો પોણીએ જોડે કૂતરાયું નહીં મોઢામાં પણ મને એવું લાગે છે તમે બાપો કઈ 4 દાવાના મહેમાન ગતિ છે હાલું શરીરે બાપાને તો ઢીલું પડી ગયું છે બાપા તો વાત થઈ જાય બાપા ચિંતા કરશો નહીં હો અમે તમારી સેવા ઉપર જ છે બાપા તાણે
આમાં હારું બાપાનું લોહી જોડે ગરમ થવા માંડ્યું હોય ને એવું છે બાપા બેટા એવું કરે છે. ઓહો લોયા નહીં નખમાં તો ક્યાં બાપા તો ઓહો અરે અંગૂઠા હું નીકળે કશું કરતો નહીં બાપા તો ખરા ને હું જોઉં છું બાપાને અંગૂઠો કાગળિયામાં આવે છે કે નહીં આવતો એમને બાપા લોહી જેટલું છે એવું અરે બની આવ્યો બાપા ચિંતા કરશો નહીં હું આમાં 2 દાડા તો તમે રેડી કરી નાખવાના છે બાપુ જોણે કમ રાત તો કાઢવાના તો નહીં કોમ તો આપણું થઈ ગયું છે પેટમાં મજા બને ના ના બાપા તો હમણાં કાલ ઉડી જ જવાની છે પેટોથી મજા છે મારા ભાઈ આખી તો ઓલી પાછા બાળી દે તો કે આ બાપાને કાકડી લઈને હું કરું બાપા માટે તો બધું આપણે તો કણી પેલું લાવતા ને નહીં લાવવાનું ઓબાનું તોડી મેકી જાડ્યો અત્યારે છે એટલે કાલ ખોળ ના કરવું પણ પોણી પાવામાં ગુદામ જ રાખવા દે એટલું છે ચોક જેવો તો ફટ દઈ બાપા અરે પેટોથી મજા છે તળાકો ઓછો થવા માંડ્યો સમજોને હાલું બાપુ જોડે છૂટવાની તૈયારી છે ને આપણે હાલું કોમ થઈ જાય ભેળું જ છે 100% હા ઓ કાકા રાયમલજી નું કામ હતું રાયમલજી પોતે મોજ તે પોતે એમ કોઈ સાહેબ તો હા બેંકમાં ફોન આવ્યા હતા રાયમલજીના બેંકમાં બી કયા હતા સાહેબ હા તારે લોન માટે હસમુખજી સાહેબ ઉપર કયા હતા હા હું પોતે જ હસમુખભાઈ સાહેબ પોતે તમે એમ હા જી હું કહેતો સાહેબ હા મેં લોન દખો કયા હતા ફોન હા તો લોન મળે ને મારે જરૂર છે કે કેટલો કયા હતા હા તો લોન મળશે મળશે એમ? હા શેથી મળશે આમ જો ખેતી ઉપર બરોબર તમારો કોઈ ધંધો હોય તો એના પર મળે ધંધો પછી તમારે કોઈ ખેતીવાડી કોઈના નામ ઉપર હોય વડીલ હોય એના નામે મળે વડીલ કોઈ મોટો હોય આપણે હા મળે તો મારે અમુક સાહેબ બધું જ છે આપણે તો ઢોળે છે જમીન છે બધું છે પણ જમીન કયો કારણ કે અમારા જે ડોહો પાખરા મોટા અમારા ફાધર ડોહા રમું છે બરાબર હા તો મળે તો એના ઉપર મળો હા મળે એમાં જો એક્સપર્ટ થઈ સ્કીમ છે એક નવી હા એ એક્સપર્ટ થઈ જાય તો પૈસા માફ માફ થઈ જાય હા અને ના હો જીવતા હોય તો લોન ભરવી પડે તમારે હા તો માફ સરકારને એક સ્કીમ કાઢી છે ને આ સ્કીમ સરકારની જ છે કે જેના નામ ઉપર લોન હોય એ એક્સપર્ટ થઈ જાય તો એ લોન એટલી માફ એ જીવે ત્યાં સુધી તમારે હપ્તા ભરવાના આમ તો સારું કાઢી છે ક્રીમ ખરેખર અમારો ડોહો બાતા આજકાલ કરી રહ્યા છે આજકાલ કરી રહ્યા છે તો ડોહા બાપા લઈ લેવા જાય કે તાને તો વળી મારા બધું દેવું ભરે જાય ને માપ પણ થઈ જાય શું વધુ છે જો રાયમલજી સાહેબ હા હું કહું છું અમારા ડોહા બાપા કઈ આલો જો આ હું ફોરમ લાવ્યો છું એક હા આ ફોરમમાં તમારે સહી સિક્કા કરી લાવવાના સારા ફોન હા અને સહી સિક્કા થઈ જાય એટલે મને ફોન કરજો હું ત્યાં આવી જઈશ બરાબર એટલે સહી તો ડોહા પાણી જોવા કા હા ડોહાબાન જેના નામે જમીન હોય એના નામે સહી સિક્કા જોઈએ પણ સાહેબ હું છે ડોહો બાપા અમારા ભણેલા નહીં પાડે અંગૂઠો મરાવી દેવાનો અંગૂઠો આવડે જ બનાવતા અંગૂઠો તો મારી હા, અંગૂઠો મરાવી દેવાનો મારા ફોન પર ને હા ફોન પર અંગૂઠો મરાવી દેજો અને તૈયાર થાય એટલે મને ફોન કરજો આ ફોર્મમાં તો કેટલી લખેલી છે ખાસી લખેલી લોન છે હા લોન તો મળે તમારે જુઓ એટલી મળશે આ ફોર્મ છે ને હા સાહેબ એના પર સહી સિક્કા કરાવી દેવાના ઇન કેસ સહી ના આવડતી હોય ને ભણેલા ના હોય તો અંગૂઠો મારી દેવાનો સાહેબ હું કહું કોઈ પણ જોણવું ના જોવા તમે અને હું 2 જણા જોડવા જોવો આટલામાં મારો ભાઈ પોતાનો એક છે એના જોડવું જુઓ આડોશી પાડોશી ના જોડવું જુઓ અને આ કામ થઈ જવું જુઓ લોન મારે તમને આપવાની છે હા તમારે મારાથી લોન લેવાની છે મારે બીજાને શું લેવા દેવા એ વાત આવી હા મારે શું કામ કોઈ મારા જોડે કોઈ આવવાનું નહીં નહીં આપણે તમે જ આવવાના છો તમારા જોડે સંમત થવાનો વાતો થવાની મારે બીજું છે આટલા કોઈ સત નહીં કે મારા પાછો આડોશી પાડોશી છે ને એ ખરાબ છે પાછો હોબળી તો વચમાં પડતા લોન ના થવાની પાછો ના થઈ જશે હો. કોઈ આગળ નહીં આપવા દેતું હા તો તમે આ તૈયાર કરી મને ફોન કરો હા અને આ બધું આ ફોર્મ તમારા માટે પાછો હા મને ફોન કરજો હું લઈ જઈશ આઈને હો. અમુક તો તને કયું હોતો નહીં આ રાયમલ નો કોમ જ એવો છે ખરેખર આમ તો સારું હોમ આવ્યો મારે સાહેબ હા હાલ તાને પછી હા, ફોન કરજો. સોમવાર હાલ દે સોમવારે હા સોમવાર આપી જજો અંગૂઠા કરાય એ ભલે ભલે હવે તો બાપાના પહાડ થઈ અને અંગૂઠા કરીને પૈસા ઉઠાવવાનું રાખો અને આ રાયમલ નો કોમ જ એવો છે ભલ ભલો ને કઈ નાખો પાયમલ આ હેઠે રાયમલ નાખો ના કરતો ખમો મેળ આવ્યો છે હાલત ગણિતા ને ડોહાપાના પહાડને જ વાંચો વાત હવે તો મારી મારી છોકરા તમે જોવા તો મજૂરી નહીં કરવી પડે જબરજસ્ત કામ થઈ જવાનું છે
બહુ મજા અપાય છે, બહુ મજા અપાય છે. કેમ આટલા બધા ખુશ છો આજે? હા ડોશી, બોલો અમે આડી અત્યારમાં તો લે હું તો દવા બવા છોડીને આવ્યો. કાગળનું છે અત્યારે ડોશી કાગળની તો વાત નહીં થાય, વાત નહીં થાય રે. શું છે એવું તે વાત નહીં થાય. અરે તને હું વાત કરું ગોડી, તું જેની રાતે સોળ છે ને એના છે તું વધારે રાતે સોળ છે. મારી બેટી આપણા ભવિષ્ય ભૂલી ગયો છે. એવું છે? તો હું કહું છું હા બોલો. કોઈ વાત ના કરતી ગમમાં પાછી. હું શું કરે વાત કરું પણ શેનું છે એ તો કહો. હા છે ને આપણે પેલા ઢોપા નહીં મોઢા આપણે હા ઈવન આપણે લોન કરવાની છે. એવું તે લોન થવાની સાથે કોઈ ઘણા પૈસા છે આપણે. કેટલા ની લેવાની? અરે એ તો સાહેબ કઈ જશે કે તો સહી સિક્કા કરાવતા જો તો લઈને અને એ કોમ કરી આલજી. હું તો કીધું તમે ખુશ ખુશ છો તો વળી મરચાના કે બધાના ભાવ વધ્યા લાગે છે એટલે તમે આટલા બધા એ ખુશ છો. ભાવ તો વચ્ચી તાણો વચ્ચી પણ હાલ 10-15 લાખ આવશે હાલ આ ભાવ વધ્યો છે એ વિચાર કર કે આપણો એમ નહીં 10-15 લાખ તો આવશે ને. હું 10-15 વાર તો તો વધારે? ચિંતા નહીં કર, વધારે પૈસા તો આવશે. પણ આ ડોવા સહી કરશે ડોહો તો કરશે છે તે નહીં કરે. ડોહાનો ફોલે અંગૂઠો કઈ નખાવાનો સરકાર. કઈને આપણે શું કરવાનું એ પૈસા આવે ને એટલે આ મસ્ત મકાન ખેતર પર બનાવી દેવાનું, નવી નવી ગાડી લાવવાની. ગાડી ને બાડી બધું લાવી દેવું તને ફરવા બદલો બેસો ગાડીમાં એસી ને બેસી બધું જ મેં લઈ દેવું છે. તું ચિંતા નહીં કર, અમૂલ મેળ આવ્યો છે. પણ ડોવાને સહી કરતા ના આવડતી નહીં. એ તો હું કરાવું છું, અંગૂઠો કરાવવાનો છે. પોલાઈ કરાવી હવે કહું છું જો તારી દેવાણીને ખબર ના પડવી જોવે, તારા દીવોને ખબર ના પડવી જોવે. અને આડોશી પાડોશી પેલી સોંતાળી નો કોંતાળી પેલી લંકાળી પંકાળી રહ્યો ને પૈસા આપણા ઘેર આવા થોડું કોઈને કહેવાનું હોય. ઈવાનો કોઈને ખબર ના પડી જોવે પાછી. ડાયરેક્ટ આપણે ગાડી લઈને બહાર નીકળીએ ને પછી ભલે ને બધા જોતા. ઓકે જો લે હું જઉં ચાલ કરી હા હું ઘેર જઉં છું હો, તમે ફટાફટ આવો ઘેર પછી રોટલા ખાવા. અને હું ડોહા પપ્પા ત્યાં જઉં છું. હા એટલે સિક્કો કરીને આવો ફટાફટ. ડોહા પપ્પા હું સિક્કો કઈ ના ખાવ. કેવી આમ નોટો લાવો છો? હા હમારા બાપુ ઊંઝારો છે. ખરેખર મને સિંચા ઘણી સા હેતરમાં જશું તો મને કોમ કરવું નહીં ગમતું. મારો બાપો તો બાપો જ છે ભાઈ. બાબા કોઈ ખાવા બાવા ખીચડી બીજી ખાધી કે ખાધી? હા મારા ખરેખર તો ભાઈ ઘણું ભેગું કરી આલજો. હું કોઈ ખોટું બોલે જમીન બમીને ઘણી રાત ચાલી છે મારા બાપા તો. બાબા દવા દવા પગ દબાવ. હા ખીચડી બીજી ખાધી? હા દુખાવો થાય છે? અમુક જાજે બાપો કોઈ કાઢવા લાગતા નહીં કે તો આ 2 દાડા વળી કાઢે તો કાઢે તો કોઈ મને ખબર નહીં કોઈ કાઢવા રહે. ઓછું થયું? હા ખરેખર મારો બાપો તો બાપો જ હતો ભાઈ. આમ તો બીમારી આવી જઈ છે કુદરતી તમે ત્યાં શું કરવા કે કોલે નો અંગૂઠો મારા બાપા પાસે લેવું પૈસા. બાબા બીજું તો કઈ થતું નહીં કર. અરે આ હોજા તો કેવો અંગૂઠા હોજો છે મારે તમારે? હા આ શું કહો છો એ? હા શોખ ડબલ મારેલો. ઓહો હાય બસ અમુક કોમ થઈ ગયું છે. અમે તો બાપો હાલત કરી મારી જતા. અમુ હતો નહીં, અમુ તો પૈસા ભેગા અમે થઈ તમારા છીએ. હા અમુ મારા બાપાનો શું જરૂર છે? અમુ ઊંઝારો બાપા તથા સિંચા નહીં કહો, હું બેઠો છું. તમારે સિંચા કરવાની જરૂર જ નહીં. ઊંઝારો હવે હું તમારા બદલે હું ના ખીચડી થોડી બનાવી દઉં. અમુ છે ખીચડી ખવડાવી છે. અમુ તો આજ મળે કે કાલે મારો અમુ હતો નહીં. અમુ તો પૈસાની જરૂર છે. આવી ગયા છે પૈસા અમે. શું જતન ભાઈ? અલે આ ભાઈ હું પંચાયતમાં જી આવ્યો. આ 2-3 લાવે હું તો તમને તો પંચાયતમાં જો કરતો કોમ શું છે જે પંચાયતમાં એ કરો છો? તું મને પાડે મેં તને આગળ દાવા પાડ્યો તે કણ તું કોમ બીજો કે હું તો આ પેલું નહીં જ્યાં છોકરાના પેલો શિક્ષકોએ બધું કીધું ને પેલું કોઈક નહીં કોઈક પડતા પૈસા ઓહો એટલે હાલું જો તો તે કોઈ હરખાઈ જ નહીં આવશે તું કોઈક કેવાયસી કરાવવા જ લગા એટલે મારે તો નહીં પેલો 12માં ભણતો. ઓવા પેલી ભરતી બાર પડે છે એટલે ઓય એટલે એને દાખલા ને એવું કાઢવાનો તો આવક ના દેવા તે જોતો હું તો પછી તે પછી કીધું સાહેબ તલાક સાહેબ ની કીધું સાહેબ કે તમે સોમવાર આવી જજો પાછા. મારે વળી પાછું ફેર ટોપું રાખ્યું એટલે હું જતો. બા તો વળી હજુ ફેર ટોપું રાખ્યું સાહેબ વળી સાંભળ્યું
ફેર ટોપુર આવી જશે હા તો પછી જોતો હેતરમાં ખેતરમાં જોયું પણ હજુ ઘેર થઈને આવીને પાછું ફેર પંચાયતમાં જવાનું કીધું છે આ બાપે કોઈ ખાધું બાપા તો કોઈ દાડા કાઢે એવું લાગતું નહીં હવે અમારે જે તું ભેગો આવશે બપોર હું જવું તમને તાણ હારું હો હા કોને હાસું બોલવું નહીં એટલે 5 લાખ રૂપિયા ભરવાના આવ્યા છે પૈસા તો મેં વાપરીને આવ્યા છે પૈસા તો મેઠા લાગ્યા હતા લોન કર્યાની સાહેબને પણ અમુક ભરવાના છે અમુક શું કરવું ગમે તે કોક કંઈ ભરવા પછી આ બધું નહીં જવા દે અને બાપો તો એ બેઠો બેઠો ખીચડી ખાય હું તો કીધું મરી જાય તો આ લોન માફ થઈ જાય મનાવું કાલ તો વળી કાસા મગ ખાતા હતા કાસા બેઠા બેઠા આ મળતા હતા મને જવા છે એ ખાતા નહીં શીખર છો જ્યાં ના કોક સાહેબ કાગરિયો આલીને જ્યો છે ખબરાલા શું છે હા કોક સાહેબ આપણા ઘેર આવ્યો હતો ને તે કાગરિયો આલીને જ્યો આપણે ઘરે આવ્યો તો ઓહો હાનું છે ખબર નહીં યાર, તારી આ તો પેલા લોન ની નોટિસ આવી તો આપણે આવીએ આપણે પેલી નથી બાપા ઉપર લીધી લોન એ જે નોટિસ આવી છે શું કહેતો સાહેબ પછી કોઈ ના ખાલી કાગરિયો આલીને તો હેડે આવ. એ અડી ગયા છે ઓહો અરે જીતા હો આ તારા ભાઈની હું લઈને આવી વળી બધો ચો ભાડીઓ પાસે કીધું આવો આ આને તો કોઈ નહીં. શું આમ તો કાયમની ટેવ છે કાગળિયો હાથમાં રાખવાની કે એ તો ગોડામ ગોળી કાગળિયો હાથમાં લઈને ફર ફર કરતી હોય વાળી હા કને આલ્યું તારે આ તો આ પેલા કોક રસ્તામાં મળ્યા નહીં હોય આલી દે પછી હોન આલી દીધું બતાવીએ હા આપણે છે આ બધા ભણેલા કોક લખેલું જ છે રે હવે ભલે હા તો હોય છે લીધી લોન હા તો લોનની લોટી જ છે બરોબર છે મારા કોણ જાય કરીને બેઠા છે હા એ સબ ભરવાનું કાગળિયું લ્યો ભાઈ આવો લે હા લા કોઈ નહીં કે લા મમ્મી મુયા ઓને કોઈ એજે ગયા તો હાલો કશું હતું નહીં હાલો રાયમલ બીજો ભણેલા નહીં પડી મને તો ખબર નહીં પડી હોય કે પછી મારું તને દીધું હે કો ના ના એ તો છે એટલું બધું પાવરફુલ ભણેલા છે નહીં ભણેલા બીજું ભણેલા છે, પણ આ તો પહેલાનું કદાચ ભણતર એવું હોય ને તો તો ઓળખું બહાર જાય તો હોય પછી નકોમ પડે તો હા, એટલે ના ના કોઈ રાયમલ ભાઈ ખબર નહીં પડે ઠીક છે હા રાયમલ ને ખબર ના પડે રાયમલ તો ભલો ભલો કઈ નાખે તો પાયમલ હા જીતો હું મારાથી ખોંજી કોઈને ના લોન કરી છે અને કરી છે વળી મારાથી વધારે પાછી 100 લાખની છે મારે 4 લાખની છે એટલે મારે તો તને ભરાઈ છે પણ જીતા કે ભરજો વાપરીને બેસી ગયા છે જો કોઈ બાપા પર છે એ કઈ નાખી હોય એ ખોંજી બાપો તો નહીં મરી હવા બાપો તો હજી લગે તો 5 વાર કાઢશી અમુક વખો આવ્યો છો ભારો ખબર છે આ બાપુ તો ગો આ ડોહી તો ફરવા માંડે છે. આપણે તો કહેતા બાપુ આજ મરો આજ બાપુ મરે, કાલ કાલે મરે. મરો આજ મરો. આ બાપુ તો હો આ લાગ આપણે કે મરી ગયા તો ટોકર ને બોકર ઉપાડી જો ફરી છે આ જો આ તો કોમ કરતા થઈ ગયા ડોહો તો હાજા થઈ ગયા મને અને કાપા આપણે તો માથા લોન તો ભરવી જ પડશે. આ લોન તો આપણે ભર્યા છૂટકો જ નહીં છૂટકો જ ગમે તે નહીં. કહીને તો કોઈ બાપુ મરી ગયા તો સારું તો હેડો. 100 લાખ રૂપિયા સુધી તું એમ કેમ હરી જ તું એમ બાપા હે બેટા હોત થઈ ગયું તમને આ થઈ ગયું મને તો કમ્પ્લીટ થઈ ગયું ને સમજે થઈ ગયું ને બાપાને કમ્પ્લીટ થઈ ગયું પણ જોડે કે આપણા મોઢા પડવાનો દાડો આવ્યો છે એવું જ છે વગર સાંભળ્યું? દાંત મેં ના પાડી દીધી કેમ કાલે ના? ચાલો, ચાલો, તમે જો અરે બાપા અમન જોડે કે અમન જોડે મોઢા ના કરો મેં નહીં મોજું થયું મોજું નહીં થયું હું મોજે છે તો ને ત્યાં આમ યાદ કઈ હોત થઈ ગયો છું હું હા હા, તમે બેહો, જો બેહો બાપા. હા હા કમ્પ્લીટ થઈ ગયું ને સમજે થઈ ગયું હા. ને તો. હા, ખુદા હવે બાપા પણ બેસી તો ખવડાય કરો ને માં હાજર થઈ જાય નકર આપણે લોન ના બાપુ તો ભરવી પડે કીધું તો કે- ખવડાવી ના હોત તો બાપુ તો કીધું કે હું તો કમ્પ્લીટ થઈ ગયો છું કે મને તો ઘૂઘરા જેવું મને તો 10 વર્ષ તો કોઈ થયું નહીં ભાઈ ની તો ગમે તેમ 10 વર્ષ તો માથાની ટાઈલ પડ્યા ગમે તેમ પેલો કરે આમ હાલું લોન ના હાલા પૈસા તો ભરવા તો પડે છે જ. બાપા જે લઈ લઈ ચણા બણા લઈ આલે ને આમ કમ્પ્લીટ કરો તો શરીર કમ્પ્લીટ થઈ ગયો ને આમાં તો સિંચા કશો ને 10 વાર ઉજી હું કશું થાય આ નહીં મને કેટલું 10 વાર ઉજી બાપરે બાપા જેટલું જીપવું છે તું તો બાપો તો કીધે ચાલ પરેલી જ છે કે બાપા તો કીધું મારે 10 વાર કાઢવા છે તમારા છોકરોના છોકરો હું જોઉં હોય અમારે ભુરિયાના વિવાદ કઈ કોઈ જોવા નહીં બાપા તમારે પણ હું છે હે. આપણે પાકો પણ જોવા ને કે એટલે તમારે ચિંતા ના કરવાની બાપા અમે પાકો ફોન નહીં થયો દીકરા હા હજી તો કહું છું 10 વાર કાઢો હું બાપુ તો કીધું 10 વર્ષ હું તો કાઢ્યો અમાર તો બાપુ જોડે હાલ મરી એમ થાય તો કરું પેલો લોન વાળો ઘેર જો બાપાને ખબર પડી ને તો જોડે બાપાના પેલું આપણો જ અટક
હાળો આવી જાય ભેગું છે તો બાપાને ખબર પડી તારું મોત છે બાપા હા બે આવી બેસી જશે હાય બાપા ભાઈ બેઠો બાપા કોઈ ધોકું બોકું હાથમાં રાખવું નહીં તારે મેલવાન દે મેં હોય કઈ ઓય હું હવે કહું છું આ તો આ પેલી લોન લીધી હોય, હું કરીશું લોન તો મારો લોન નું તો આવી જઈએ એમ લોન તો આવી જશે વાત આવી જાય તો એકાદી તારીખ આગા પાછી કરશું કોકના પાછી ઉછીના બુછીના કરશું તો ખરા હું આ વ્યાજમાં કોકના પાછી લેવા પડે ગોમમાંથી પરીનભાઈ ને રહ્યા ને એને પાછી વ્યાજવા લઈને ભરવા તો પડશે જ ગમે પરીનભાઈ બે ના 3% લે બીજું કરશી તાણ બધું બાપા હે બોલો સારું થઈ ગયું ભાઈ ના ભાઈ અમર ડોહો કાઢા થયા ભાઈ આપડે ડોસી અમર કાઢા થયા હવે મેજા મટલી લાગે હા. હાજર થઈ ઓ ભાઈ આવો આવો જીજા મજામાં હા અમારે લગાવો હવે મૂડ જ આવી છે ના બે દાય હું નતું ખાતું મેં નતું ખાધું બે દાડા શું વાત છે? બાપો હવે મેં કીધું મેં પૂછો બાપા હે ઘૂઘરા જેવો તો રે છોકરા જેવો છું જે વાત કાચું એવો છું હા મને વર્તી હતી કે તમે ખો લે તમે ખો તમે એવું કહો કે મુકાળો મારા બાપો તો ના મને ના ખાવું ગમે પણ બાપો તો કીધે હા. હું આવ્યો ને કે તું ચિંતા કરે ને કે તો તારા છોકરાનો લગ્ન કરવાનો છું કશું વાંધો નહીં જો આપણા તારા છોકરા લગનમાં પાઘડી તારું ધોતી બોતી લઈ આવવું છે બેટા મને ખબર છે તમે હું કરી છે તમે મારા ને લોન લીધે પણ હું ડોહો મારી એવો નહીં ગયા સમજ્યા એ પાયડી હું સોના સોના હું પૂછો છો અલ્યા એ તો દવાખાને સારું કરે ને દવા તબિયત સારી થઈ જાય ને એટલા માટે હવે લોકો મારા ઓછા આવીને આરાજી મને મનવા છે સારા મનવા દે છે પણ અમે ભરે પડ્યા છે ને એટલે મારા વાહન આવ્યા સારા હા વાય માર ભાઈ બોલી શું થયું ઓય હવે તું મારાથી સોનું રાખ્યું છે મેં તારાથી સોનું રાખ્યું છે તને આ બાપાને તો બધી ખબર છે ભાઈ આ ના કીધું તે લોન કઈ બેઠો તો મુએ કઈ નહીં બાપા પર તો હું એ કરી તો સર આમ અમુક આ ભરવાનો આવે છે તો અમુક કહીશું તારે ભરવાનો કાઢું દીધું છે એ બેટા કરે ને ખેંચી જશે બધી આ જમીન બમીન બધું આપણે વાત હાજી એ છે પણ બેટા સાંભળ્યું? વાંજી બાજાઓ વાંજી બાજાઓ બાપા બોલાવ કોઈ કીધે આપજો ભાઈ બોલો બાપા અમે હાંજવાના છો તમે બે બરોબર છે અરે બાપા અમે ભૂલ તો કઈ ના આવી છે આ બીમાર નતો પડ્યો તો બધું જાણતો તો અમારામાંથી જેવો હતો કીધું બાપો મળતો મળતો વળી કીધું આટલું અમે કઈ ના જ છે અમે અમારું વિચાર્યું હતું બાપા આ જોહો તો ઘણા ખાસે મારે એવો છે સાંભળ્યું બાપા હે અમે તો એવું છે અમારામાં એક બાપુ અમે પેલા થઈ ગયા છે કે એટલા વળી બાપાને બાપા હું કઉ છું અમારે આપણી નોટિસ આવ્યું છે પૈસા વાપરી રહ્યા છે તો અમુક કોક ભરવાનું કરવું પડશે કે અમારે નોટિસો આવશે બધું હું જોવાનું છું પણ મારા પાસે પૈસા પડ્યા છે ને એ ભરી જતા ને એ બાપા પગ દબાવો, પગ દબાવો, પગ દબાવો બાપાને. જો કે અમારે પગ દબાવ પેલા દબાયા હોય તો એ તો બેટા એ તો ઘેર જ ગાડા વાળે મોઢિયા તો પાડે ના પાછા વાળે વાત આવી છે. સમજ્યા ને? બધા પૈસા વાપરી કાઢ્યા હવે મેલ બધા બાપા તમે સારું કર્યું. વાત કરી સારું કર્યું બાપા. તાણે અમારે પેલા ભુરિયાના વિવાહ હતા ને તે બધા વળી કોઈ આ ના દાગીના માગીના બધા મારા દાગીના કેટલા કરે અમારા તો હાથ ના હોય ક્યાં કરાવું છે ને બધા પૈસા આ તો વળી કે ગાડી લાવો તો ગાડી લઈને ઘર આગળ વેચી દીધી મી તો એ મલા દીધી ભાઈ તાણે સારું હવે આ બાપા કે છે ને પેલો હપ્તા વાળો આવશે ને તો હારું બાપા. કરશે. આનું હું હાલ પૈસા એના ભરી જાઉં બરોબર છે? હા, બાપા, હું કહું છું પૈસા આલો તમે ભરી રહ્યા છે અને અમે મળી છૂટશે લોનમાંની નાખો બાપા અમે દેવું કર્યામાં હાલ તો કઈ ના આવી છો અમે મરી જાઉં દેવું છે ભરશું કઈ દે બાપા આવજો આવું કોઈ ઘેડા ને કરતા ના હું કીધું પાછું નહીં કરીએ અમે કદી હેરાન નહીં કરીએ નહીં કરીએ હાલો ચાલો હાથ લોબા કરો અને જોડો જય માતાજી મિત્રો અમારી રામ ટાઈગર ચેનલ છે એને લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો અને વિડીયો જોતા રહેજો જય માતાજી.